મારી ઉગતાની દેવી મારી માં મ્યાલડી મારા વાઘરિયા વચનો ધણી મારા વાઘરિયા વચનો રાજા એ મારી માં મ્યાલડી ઓ મારી ઉગતાની દેવી મારી મોંઘા મૂલી દીવી અજીડા ને ભુવા પણી આપે અજીડા ને ભુવા પણી આપી ભાઈઓ ભેગા થઈ માતાજી ના નિવદ ઓરે આવું ગામ વિરમ ગામ ની અંદર વિરમ ગામ નું માજન જાતના વાણિયા ભાઈઓ ભેગા થયા એટલે વાણિયાને ખબર પડે કે વાઘરી સમાજ રહ્યા ને માતાજીનો માંડવો કરવાનો પણ માંડવામાં એના નિવજમાં બકરા હોય કે બોકડા હોય કે આપણા ગામની અંદર બકરા નો સડાવા દેવાય જીવ હંસ નો કરવા દેવાય વિરમ ગામના રાજા પાયે વાણિયા જઈને ઉભા રહ્યા બાપુ આપણા ગામના પાદર વાઘરી જે પડ્યા ને ઈ કે આજ બોકડા ગોતે છે બોકડા સડાવવાની વાત કરે છે તો ઈ કાં તો કે ગામમાં વાઘરીને રવા દો અને કાં તો કે અમને રવા દે કોઈ વાઘરીને રવા દે ન રવા દે જાઓ કે વાઘરીને બોલાવો ગામ વાણિયા હોય તો સારું લાગે કે વાઘરી હોય તો સારું લાગે જાવને રાજમાં બોલાવો કે લાગ્યા લાગ માંડે ના લાગ સુગવી ભાગ્યા ભાગ માંડે ના ભાગ દે તે મને ભૂવો શું કામ બનાવે કે મારા અજીડા મેં ઉગતાની દેવી મ્યાલડી છું રાજાના જો લાડ નો વેરી નાખું ને તો મારા અજીડાના ભાગ ઉગતાની દેવી બોલું ભલે બોલાવે જા રાજમાં જોકે આ તો રાજા હઠ બાળ હઠ અસ્ત્રી હઠ લીધી હઠ મૂકે નહીં ઘોડા હઠ ઘોડું હઠે ને પછી હાલે નહીં રાજા હઠ નાનું છોકરું આડે સડ્યું હોય ને રોવા સાનું નો રે 5 જણા સાનું રાખો તો અને અસ્ત્રી હઠ એટલે અસ્ત્રી હઠ એટલે બૈરા હઠ હમણાં જાય એટલે તેડવા જ જવું જોઈએ હાથે નો આવે કોઈ આવી વાત છે દરબારે બધાને બોલાવ્યા અજીડા શું થતી ગાજરા બાપુ મારી માતાજીને મહેમાન ગતિ કરાવવાની છે નિવજ કરવાનો તારી માતાજી નિવજમાં શું ખાય બાપુ મારી માતાજી તો બોકડા હોય નિવજમાં હે બોકડા હોય તો આપણા ગામની અંદર પાપ નહીં કરાય શું કામ બાપુ અમારો કાયદો છે આ નિયમ છે બાપુ અમારી દેવી મીઠા નિવજ ન ખાય તો કે અજીડા તારી દેવી જો બકરા ખાતી હોય તારે દેવી બતાવી જશે કે હા બાપુ બોલો કે આપણા વિરમગામના શોક ની અંદર હાથીઓ પાણો પડ્યો છે એ હાથીઓ પાણો હકવવો જોશે હે હાથીઓ પાણો હકવવો જોશે અરે બાપુ પથ્થર થોડા હાલ કે દેવી જો બકરા ખાતી હોય તો પથ્થર કેમ ન હાલ અજીડા પાસે દેવી આવીને ફિરે મારા અજીડા તને જાજી ખમા હું દેવી બોલું છું બેટા હાથિયા પાણાને નો હકવું ને તો તું વાઘરિયા વચની દેવી કહેવા આવ ને
પણ મારી ઉપર વિશ્વાસ રાખજો. દરબાર ને બોલે જીડો બોલે સવારમાં 9 નો ટેમ થાય દીવગે 9 વાગે એટલે વિરમ ગામના ચોકમાં આવજો. હાથીઓ પાણો હકવી દે જાવ ને દરબાર મારી દેવીનું વચન આપું છું. કાતો ઈ હાથીઓ પાણો હકવી દઈશ ને કાતો ગજીડો વિરમ ગામના ચોકમાં મરાઈ જાય. જાવ મરી જાય અજીડો હાલીને મઢે પાછો નહીં જાય. જાવ મારી દેવીએ મને ભુવા પણ આપી છે ને હાથીઓ પાણો હકવી દઈશ. કે ભુવા પણ એને કહેવાય. આપણે પણ તેથી રસનાળ વાત કરી હતી કે 50 વર્ષ પહેલા એવા ભુવા હતા. માયક નહીં, વાજા પેટી નહીં, બેંજા નહીં, 5 જણા મઢની માલપા બેઠા હોય, પાવળિયો હોય, ડાકલું વગાડતો હોય, એક ડાકલું વગાડતો ધીમે ધીમે ગાતો હોય. કોઈ બારે નો સાંભળે એટલું ગાતો હોય. અત્યારે અડધું ગામ સાંભળતું હોય છે અને ખાલી સાંભળતું કોણ? દેવી. દેવી આરે હાસા માણો પૈસા નતા લેતા. તારે ગામ વાળા પૈસા લે તેથી પૈસા નતા લે. જે પ્રેમથી દે ને એ લઈને વિયા જાતા. માથે એક પછેડી બંધાવે, ફાળીઓ બંધાવે, એક પાઘડી બંધાવે એટલે લાખો રૂપિયા માની લે. એનું કારણ છે તેથી એમને માંગ્યું મળતું. અત્યારે આપણે માંગવા જાય કોઈ ન આપે. કામ કરે એવો જા જા એમ કે તેથી માંગ્યું મળતું. મારી દખ્યાની દીવી દીવી મારી ગરીબની મારી હોનારિયા બેટની માછલી, મારી હોનારિયા બેટની રમનારી. ઓ મારી માં ઉગતાની દેવી મેલડી, મારી માં હગજ નમો સિતાર નમો સિતાર. કે ભાઈઓ હતા 2-5 નાતીલા. ઈ ટાઈમના નાતીલા હાસા ઈ જે 25-50 વર્ષ પહેલા નાતીલા આવતા ઈ કોઈ હગુ વાલું જોઈને નતા આવતા, દેવી હાટું આવતા. દેવી હાટું આવે અને દેવી પાસે જ બેહે. કોઈના ઘરે જઈને ડાયરા ન કરે. સાંજે આવે માતાજીની પરસાદ લઈને પછી સવારે વિયા જાય. અને અત્યારે નાતીલા પરસાદ લેવા વાળા જાજા આવે. પરસાદ થાય તો લે, નકર રાતે ને રાતે વિયા જાય. પરસાદ લેવા નહીં જવાનું કોઈ દી. હવારો સવારે બેહવાનું. કે કાલ કોઈ નહીં બોલાવ, આપણને કોઈ બોલાવ કાલ. હાલો ભાઈ મઢે અમારો ભેગા થઈને બેહવાના. આનો ટાણું હોય, સમય હોય. સમય સમયની વાતું, સમય સમયની વાતું. મારી મોંઘા મૂલી દેવી સમજવા વાળા જે સમજતો માણસ હોય ને સમજી જાય. ગણે ભાઈ હો. હા અજીડો મઢે આવીને દેવીને કહે છે કે માડી સવારમાં હાથીઓ પાણો હકવાનો. અરે મારા અજીડા તને જાજી ખમા બટા. સવારના પોરમાં 9 વાગે તું જા
હાથિયા પાણા ઉપર મોટી ભરીને ઝાર ઉડાડ અને હાથિયા પાણામાં જો પ્રાણ પોરવીને હજીવા મંત્ર આપી હાથિયા પાણાને જો ન હકવું ને તો મારા અજીડા મેં તને ભુવા પણ આપી ખોટી ગણાય બાપ મારા અજીડા તને જાજી ખમા વિરમ ગામના શોકમાં જા અને જો હાથીઓ પાણો ન હકવું ને તો તમારા અજીડાના ભાગ દેવી બોલું બાપ મારો રાખ નો માળો મારો ગરીબ નો ધણી મારી આંધળાની અંધાલત મારે રાતે મહેમાન ગતિ કરી માજમ રાતે દેવીએ ભાવથી અમૃતના પિયાલા પીધા રુધિલનો મેં માલ લીધો રુધિલના પિયાલા પીધા અરે મારી ઉગતાની દેવી મેલડી મારી માતા આયા દીવ ગયો હવાનો પોર થયો પ્રભાતનો પોર થયો ઉગતાની દેવીની વેળા થઈ સમકી વાદીએ ચડ્યો સંદરવાના બાતા ભેડી હાથમાં ખાંડા અને ખબર લઈ અને ગંધર્વ બસાણ ખેડવા દેવી પરંગણે ગયા એટલે વિરમ ગામના શોકમાં શાસન નાખ્યું અજીડો ભૂવો સાસર લેવા માંડ્યો આયા બરુ બંધુ કેન્દ્ર બાર પોતે ઘોડે સવાર બની વિરમ ગામના શોકમાં આવ્યા કે આજ આ વાઘરી હાથીઓ પાણો નો હકવે તોઈને વિરમ ગામના શોકમાં ભડાકે દેવાશે ઓ મારા દિયામાં મારા દરબારે કીધેલું ધ્યાન રાખજો કે આમાંથી વાઘરી એક ભાગવો ન જોઈએ તો કે નગરી પ્રચાર લેવા વાળા હતા એ હમી હાનમાં વિયા ગયા પ્રચાર અને દેવીના જે હાસા માણા હતા દેવી ઉપર જેને વિશ્વાસ હતો કદાચ દી ઉગમણો ઉગતો આથમણો ભલે ઉગ પણ દેવી હાટું મરવા તૈયાર થઈ જાય મિત્રો જેના આ જીવ રહ્યો ને આ પ્રાણ એની કરતા દેવી વાલી હોય તો તમારું કામ કરે તમને કાંટો લાગે ખોડિયાને માનતા કરી હોય તો ખબ ખોડિયાને ભૂલી જાઓ મેલોડીને કે માનતા કરી મેલોડીએ કામ ન કર્યું તા કે ખોડિયાને કર્યું આમ વિશ્વા ટૂટ માણાનું ધર્મ પાન કામ નથી વિશ્વાસી માણા રાખ માણા ગરીબ માણા જેની સુરતા લાગી ગઈ હોય જોકે ઈ તેમની અંદર મમતા સુરતા દેવી રહી ઈ કોઈ તસવીરમાં નથી ફોટામાં નથી મૂર્તિમાં નથી સંદર્ભમાં નહીં શરીરમાં નહીં દેવી મિત્રો રહી ને એ તો તમારા આત્માની માલપા દેવી છે સુરતા જ્યારે દેવી હારે લાગે સુરતાનો દોર ગોબરિયાની દેવી ગોબર બુટિયાની દેવી કહેવાય હે ગોબરિયા જેવો નાદીલો દુનિયામાં નો થાય ઓ મારા દિયામાં મારા વાલે જેને નનાબીના બંધ દેવી પાન તોડાઈ નાખ્યા હોય તો કે દેવી આરે વાતો કરવા વાળા
ઈ માણા ઈ સજણ વિરમ ગામના શોકની માલપા અજીડો સાસલ ને ઉભો થી માણામાં દીવી પ્રાણનો પ્રવેશ કરે હાથીઓ પાણો જમીનમાંથી બહાર નીકળે એ મારા અજીડા બેહી જાને હાથિયા પાણા ઉપર બેહી જા મારા અજીડા હાથિયા પાણા ઉપર બેટા બેહી જા હાથિયા પાણા ને દૂધિયા તળાવમાં લઈ જાઓ અને નવરાવીને હતો નાના મૂકી દો મારા અજીડા બીતો નહીં બાપ હાથિયા પાણા ઉપર અજીડો બેહી ગયો હાથીઓ પાણો બજારની માલપા હાલ્યો જાય જે બધું દિયા તળાવમાં નવરાવી હતો નાના મેલ્યો વિરમ ગામનો રાજા વિરમ દે દેત્રોજા હાખનો દરબાર અજીડાને દોડીને પગમાં પડે મારા અજીડા આવી દેવી મેં દુનિયામાં ભાળે નહીં એ મારા અજીડા આવી દેવી મેં દુનિયામાં ન ભાળે આ તો વાઘરિયા વશની દેવી છે ઓ બાપ વાઘરિયા વશની દેવી જીની ભેળે થઈ જઈ છે એના માવળ કે પતા નથી હજીરિયા વાઘરીની જેવી મારી વાઘરિયા વશની દેવી નાગણી કહેવાય જેને દહ લઈ જાય એનો પ્રાણ લેશે મારી દેવી ઓ મારા બાપની દેવી જોકે ઘણી વખત એવો બનાવ બને આવી રીતે માંડવામાં આવી અને અત્યારે ઘણાય માણસો પાસે અત્યારે છે હો પહેલા હતી એમ નહીં અત્યારે હોતેન છે અડદના દાણા હા અને ઈયા કદાચ દેવી જો કહી જાય તો એના અડદના દાણા હાલે નહીં તરતો મારી વાઘરિયા મછની દેવી સીમાડો તપ્પા દે નહીં સીમાડે દાતા યાડી ફરી વળે ક્યાં દાસ મારી વસ્તી ઉપર કામણ કરી ક્યાં દાસ તને જાવા નો દઉં તને જાવા નો દઉં કોઈ એવા વાંજા કામણ કરા કદાચ કામણ કરે વાઘરિયા વશ ઉપર પણ મારી ઉગતાની દીવી જગ્યામાંથી ઊભી થઈ જાય આડા રોડે જાતા ભેગી થઈ જાય ક્યાં જાવ છો મારી વસ્તી ઉપર કુડા કામ કરીને ક્યાં જાવ છો જાવા નો દઉં તમને જીવતા નો જાવા દઉં દરબાર દોડીને પગવા પડ્યો ગજીડા વાણિયા ભલે વિયા જાય પણ મારા વાઘરી મારા ગામમાંથી નહીં જાય કારણ અજીડા પાસે દેવી છે મારા અજીડા હાલ ને રાજમાં હાલ ને અજીડા ને રાજમાં લઈ જાય દરબારની ગાદી ઉપર બેહાડે હવાચર હોનાનું હરલ અજીડાને હાથમાં પહેરાવે અજીડાને કહેશે જોતું હોય માંગી લેજે મારા અજીડા આજથી તારા ગામમાં માંગવાનું બંધ મારા અજીડા આજથી તારા બેટા માંગવાનું બંધ આજથી સાયલાના જે વિરમ ગામના રાજમાંથી જે તારા જોવું હોય લઈ જાય હવાચર હોનાનું હરલ અજીડાના હાથમાં પહેરાયું ને એટલે ભાઈઓ હામટા હતા એક દાણ માંડવો કર્યો બે દાણ કર્યો પણ કે હવાશેર હોનું અજીડાના એકના બાપની થોડી દેવી દેવી તો આપણા બાપની છે કે આપણે નોખા ભૂવા થાવ અજીડા પાસે તો હાથીઓ પાણો હાલે આપણે પાસે કેમ ન હાલે અજીડો મઢે બેઠો તો ભાઈઓ ભેગા થી આવી ગયા ભાઈઓ સમજ્યા જેવી વાત છો સમજો તો કેટલો ભૂવા થવાનો શોખ પદ લેવાનો શોખ
અત્યારે ભુવા થવાનો શોખ કેવો 5-25 જણા આપણને પગે લાગે એટલે આપણે એન્ટ્રી પડે એવું. હા ભુવો ધૂણતો હોય 5-25 જણા પગે લાગે બેનો દીકરીઓ એટલે ભુવાને એમ થાય કે હું દેવી થઈ ગયો. હા મને પગે લાગે પણ દેવી થઈ જાય નહીં, દેવી નું થઈ જાય. ભુવાને ઉકડાનું પી રેવું જોવી, ઉકડો હોય ને હારા મોણા પૂજાય આવે. એ ભુવાને ક્રોધ નો સડાવાય, એને તો સર્વે વસ્તી હરખી ગણવી જોવી. ભુવાને તો તમામ વસ્તી હરખી ગણવી જોઈએ. રૂપિયા વાળો એટલે ગરીબ ભુવા તારે તને દખ નથી બટા, મને દખ. પણ હાસુ કેવું જોવી, ભુવાને હાસુ કેવું જોવી. તને ભુવા થાય ગંગ જીતી જાય છે તો રાજપાટ મળી જાય છે. હવે ભુવો કે હું કાંઈક કેવા, અમે તો વસ્તી બધી મારા હાથ હેઠે રહી છે. હું મારી દેવી કશું એમ થાય છે. ભુવો ભલે બેડાના દાંતા કાઢે તોય ભુવાની કીધી હા. અત્યારે કેવું છે, ભુવો પોતાને કોક ને ધોલાઈ મારી લે, બીજો એમ કે ભુવા છે ને ભલે મારે પણ ધોલ નો મરે, એને પગે લગાય વસ્તી ને ભાઈ ઉભો રહે, રી નો ચડાવી. સાંભળે સાંભળે મારી દેવીની વાત સાંભળ ને, આયા જીડો મઢે બેઠો તો ભાઈ પોગી જાય. અય જીડા મારે નોકા ભુવા થાવું છે. કાં તો કા હવા છે હોનાનું હરલ રહ્યું એમાં ભાગ દે, નહીતર મેં નોખા ભુવા થાશું. હે ભાઈ કે આ તો મને એક માણાએ એક રાજાએ પ્રેમથી આપ્યું છે. ભાઈ તમે ભાગનું કહેશો ને આ બધું તમે લઈ જાઓ, પણ મને તમે જગ્યા હેઠો ન ઉતારશો. કારણ તમારી દેવીએ મને એક દિને સમય ભુવા પણ આપી છે. મેં તમારું ભાઈ, મારા ભાઈ, મેં તમારું બુરું નથી કર્યું અને મને જગ્યા હેઠો ન ઉતારશો. આ હોનું જોતું હોય ને તો તમે લઈ જાઓ, નહીં કે અમારે એકલાને જોતું નહીં, તારા ભાગનું તું લઈ લે અને મારો ભાગ અમને પાડી દે. ભાઈ મારા ભાગ નથી જોતો. અજીડાને ધક્કો મૂકી જગ્યા હેઠો નાખી દે. અજીડો યા ઊંડાની ધારે જોવે ક્યાં જઈ મારી ઉગતાની દેવી. એ મારી માં મેલડી મારા બાપની દેવી એક દિને સમય તે મને ભુવા પણ આપી હતી. મારી શું કામ આપી હતી? આ હતું હે મારા ભાઈ મને ધકાવીને મઢ હેઠો નાખી દે. હે મારા અજીડા રોશ નહીં, મારા અજીડા રોતો નહીં બટા, રોતો નહીં. હું દેવી હતા દુનિયા કરી દઈશ, ભલે નોખા ભુવા થાય. જો આ જગ્યામાં ધૂણવા દઉં, ખમાજો કહેવા દઉં, હાવ કહેવા દઉં, હાથીઓ પાણો હકવા જાય અને વિરમ ગામની જેલમાં બધાને જેટલા એની હારે સડ્યા ન ગલાવી દઉં તો મને ઉગતાની દેવીને તાજમ ન કરી જા. આવી ગયો છે ને થોડો પી લે. અજીડો જોગીની સમાજમાં આવ્યો ગયો. જુનાગઢની ગુફામાં જઈ મારી માં હજત મેલડીના નામનું આસન પાથરી. એ મારી કુળની દેવીના નામની આસન પાથરી
शरीर में बबूकी सड़ावी अजीड़ो बेगी जाए आया नोखो भूवो थई देवी पूजवा जाए दरबार આવી વારિયા એ ભાઈ અજીડો ક્યાં બાપુ અજીડો હતો નહીં ખોટો હતો ધીમે ધીમે વગાડવો અજીડો ખોટો હતો ખોટલ હતો અમને પૂછ્યા વગર ભાગી ગયો છે દરબાર જેમ નાગણે હામી ફરે ને એવી રીતે ફરંટી મારી ગયો આ દુનિયાની માલપા એક મેં હાસો માણા ભાળ્યો તો એક મેં માણા હાસો જોયો ઈ આ દુનિયા મેલી વિયો ગયો ક્યાં મારા જીડા ને મૂક્યો તમે કાં તો મારા જીડા ને તમે મારી નાખ્યો કાં તો મારા જીડા ને તમે ક્યાંક હતાડી દીધો तो भाई તમે ભુવા થયા હોય ને તો ભલે થયા બકરા સડાવો તો ભલે સડાવો પણ ઓલો હાથિયા પાણાની ખબર છે ને અજીડો જે મકવતો તો એ મકવજો નહીતર બધાને વિરમ ગામની જેલમાં હડવું જોશે હા બાપુ સવારે અમે હાથીઓ પાણો હકવી દઈશું अवी 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 माजम राते बकरा हाल्या नो हाल्या ए बकरा सड़ावी दीधा हवार मा बलंगणे निकल्या विरम गामना शोक मा आवी उभारिया हाथिया बाणा ऊपर जारे उडाड़ी हतो ही नहीं करता हवा गज जमीन मा उतरी गयो लोगे खोटा ने पग नो आयो खोटू कड़ाया ने कांठा लगी जाए जे माणा खोटू बोलतो होय ने कड़ाया ना कांठा लगी जाए नहीं हूं हासो छो जरे इने कड़ाया में हाथ नकाओ होना होना तेल में ई बળી जाए तारे खबर पड़ेगा खोटो छे हो देवी याद आवी बापनी देवी याद आवी जग्या बॉम्ब का याद आवी क्या मारी देवी क्या मारी जग्या बॉम्ब का જેને ગુરુ માન્યા હતા જોગીની જમાત હતી ને કીધું હાલો બાપુ આપણે વિરમ ગામની જગત ઉપર જાવી હાલો અજીડા હાલો જાવી જ્યારે અજીડો વિરમ ગામના પાદર પડાવ નાખો જોગીની જમાત આવી ઉપડા જેવી દાઢી થઈ ગયેલી અજીડો ઓળખાયો નહીં રેલો માથાના મોવાળાની વેણે વળાઈ ગઈ भगवो बेग पहरेलो हाथ में चीपियो एक हाथ में कुंडल अने हालता हालता देवी ना मडपा ने अजीड़ो आयो 112 महीने थी 2 वर्ष थी कोई जगह ऊपर हलवारी काढेली ने देवी नी जगह हमू जोवे आहुड़ा नी धार हाली मणी मारा भाई ना कर में आ जगह मा ये मर जालिया सनी जा मर भाइयों ना कर में मर भाइयों ना कर में मर भाइयों ये तने दारू करी माडी तारी जगह में मर भाइयों ये दारू करी सो मर देवी विचार कर सक मर वजीडो जगह में पादनी पानी हरियो पानी भर दियो तू बेनु दीकरियों ने कीधु के बेनु आया वागरी रियाता था क्या इंजय भाई साधु महाराज इनु नाम ले मा इन बताए ने विरम गामना राजा ये दरबार जेल में पूर्या अजीड़ो होतो ने भूवो इने हाथियो पाणो हक्यो तो आवड़ा हकवा गया पण हाल्यो नहीं એટલે જેલ માં પૂર્યા હશે કે બધાય वस्ती ना कर में जगह में जालिया सड़ी जाए तमारे हमारे बधाई ने जगह में अंधारू थई जाए
કોઈ દીવો કરવા વાળું ન હોય. અમારા ઇન્કોની ડિસ્ટ્રિક્ટમાં 2-3 ગામડામાં છે કોઈ દીવો કરવા વાળો નથી. જોકે ઝંડામાં આજ 30 વર્ષથી માંડવો ઉભો છે, સાંભળી નથી બતાવી. ઝંડા ગામ જોયું હોય તો ભાંભણની બાજુમાં ઝંડા ના સાવંડ છે. આવું દેવી જ્યારે અંધારું કરે ને તારે ના કોઈ સુરો નર જાગે, મરણીઓ થઈ જાય. અને દેવી હારે જ્યારે એને ભક્તિ લાગી જાય, દેવીની ભક્તિમાં જ્યાં માણા રંગાઈ જાય પછી દેવી આવે. એમ કે હું ભૂવો થઈ જાઉં અને મારી પાસે દેવી બોલે એવું તો નથી જ તે દુનિયામાં. એને તપ કરવું જોઈએ, એનો ટાઈમ આવે તપ પાકે કે હું ભૂવો થઈ જાઉં. અને હું જેને હોય ને કહું જા તારું વાંજા મેણું ભાગી જશે, તારી ભૂખ ભાંગી જશે, કાલ દેવી તને નવે નદ કરી દેશે. એવું તો ન બોલવા દે દેવીઓ, જીભને લોક કરી દે. હા પાદરની પાણી આવ્યું ને અજીડો પૂછે છે, એ ગુરુ મહારાજ સાધુ ભાઈ નામ લેતા નહીં, એને તો વિરમ ગામની જેલમાં પૂર્યા છે. બધાય વાગરીને કે વિરમ ગામની જેલમાં પૂર્યા છે. વિરમ ગામના રાજા પાસે દરબાર પાસે અજીડો ગયો. દરબારે ભાળ્યો, અજીડાને ઓળખ્યો નહીં. સાધુ મહારાજ આવો. શું કામ આવ્યા? કે બાપુ આ ગામની માલપા અમે સમાજ લઈને આવ્યા છે, તો ભિક્ષા લેવા આવ્યો છો. ભિક્ષાની વાત કરી એટલે વાતની વાતમાં દરબારને કીધું બાપુ આ તમારા ગામને પાદર વાઘરી પડ્યા તો ક્યાં એવી વાત કરી એટલે દરબારની આંખીમાંથી આહુડાની ધાર થઈ. ભાઈ અજીડા નામનો એક ભૂવો હતો, એ મારા ગામના શોખની માલપા હાથીઓ પાણો પડ્યો છે ને એની માથે બેહીને હકવતો હતો. એવી એની પાસે દેવી હતી. પણ ભાઈઓએ થઈ મારા અજીડાને રવા દીધો નહીં. મારા અજીડાને ગામ મેલાવી દીધું. કા મારા અજીડાને ગમે અહીંયા મારી નાખ્યો. મારા અજીડાને હું ગોતું છું, હજે મારો અજીડો મને મળ્યો નહીં. તો કે બાપુ એ હાથીઓ પાણો હાલ્યો જાય તો તમે આ વાઘરીને કાઢી મૂકજો. સાધુ મહારાજ વાઘરી આરે તમારે પુરાઈ ની જ જવું ને, અજીડા સિવાય હાથીઓ પાણો નહીં હાલે. બાપુ મેં 12 વર્ષ તપ કર્યું છે. 12 વર્ષ હતો મારી દેવીનું તપ કર્યું છે. મારી દેવી ગરીબ નથી, મારી દેવી ગરીબ નથી. મારી દેવી પાસે તો અજીવા મંતર છે. એ મારી દેવી મહાણથી પાસા લાવે. મારી દેવી તો મહાણથી પાસા લાવે. અજીડો જોગીની જમાતમાં આવે. હજારો વર્ષથી તપ કરતા બાવાજી સંતો જોગી હતા. અજીડાનો ગુરુ હતો, એની પાસે અજીડો જોગી ભર્યો. બાપુ કેટલા દીથી તપ કરો છો? કેમ અજીડા તારે પૂછવું પડ્યું? 1000 વર્ષથી હું તપ કરું છું. તો કે બાપુ હું તો 12 વર્ષથી જ કરું છું. તો રાજની માલપા એક હાથીઓ પાણો છે. બાપુ આપણે હકવવાનો. અરે અજીડા ગાંડો બની ગયો બેટા, કાંઈ પથ્થર થોડા હાલે? હા બાપુ પથ્થર હાલે. તમે 1000 વર્ષ તપ કર્યું છે. તમે બધાય સાધુ ભેગા થઈને રતી ભાર કે સત આપો, એક રાય જેટલું. તો આપણે હાથીઓ પાણો હાંકવી દો કે આપણી પાસે રાય જેટલું સત નથી. ભાઈ તારે અમારી ભેગું રહેવું હોય તો રે, અને જાવું હોય તો સુટ. 12 વર્ષ તપ કર્યું તારી પાણા હાલવા મળશે કે? હા બાપુ. ગુરુ મહારાજ કાલ દી ઉગે
જો હાથીઓ પાણો નો હકવું ને તો તમારા અજીડાના ભાઈ દેવી બોલો. રાજા પાસે જીડો જો બાપુ એક દી માટે આ વાઘરીને તમે જેલની બહાર કાઢો, મારા માતાજીને જમાડવા. ભાઈ સાધુ મહારાજ હાથીઓ પાણો નો હાલે. ના ના બાપુ, જો હાથીઓ પાણો નહીં હાલે તો મને તમે હારે જેલમાં પૂરી દેજો, પણ એક દી પૂરતા વાઘરીને જેલમાંથી કાઢો. ભાઈ સિપાહીને કે જાઓ આ વાઘરીને છોડી મૂકો, પણ વાઘરી વાળા ફરતો પોલીસ નો પેરો લગાડી દેજો, એક વાઘરી ભાગી ન જાય. વાઘરી વાળા ફરતો પેરો લગાડ્યો ભરી બંદૂક નો. વાઘરી વાળા ફરતો પેરો લાગી ગયો, અજીડા ને ભાઈ બાળી જાય. આયો મારો ભૂવો, આયો મારો અજીડો. બાયડું છોકરા અજીડા ના પગમાં પડે, એમે ભૂલી ગયા, એમે હારી ગયા. એ મારા અજીડા, મારી લાખો ગાડાની ભૂલ. અજીડા અમે તને ધકાવીને જગ્યાએ તો ઉતાર્યો. માજમ રાતે માતાજીને જમાડ્યા, નિવજ કર્યા. હવાના પરમાં સાધુની જમાતને કે હાલો હાથીઓ ફાણો આખો. અરે અજીડા ગાંડો બની જામાં. અને વિરમ ગામના શોકની માલપા અજીડો ભગવો બેક પહેરીનું બોસ અને સંદર્ભની પાથા દો. જાનની મુઠ્ઠી ભરીને હાથીયા પાણા ઉપર ઉડાડી. હાથીઓ પાણો જમીન માંથી બહાર નીકળ્યો. અજીડો હાથીયા ઉપર બેહી જાય. હાથીઓ પાણો હાલ્યો જાય. દુધિયા તળાવમાં નવરાવી હતો નાના મેલ્યો. દરબાર દોડી ગળે બધ ભરી જો, મારા અજીડા તું ક્યાં ગયો તો? દોડીને ગળે બધ ભરી ગયો ઘરે. મારા અજીડા તું મારી દેવી, તું મારો ભગવાન, મારો વિરમ ગામના રાજાનો હાથથી તું મારો અજીડો રાજા. હાલ મારી વિરમ ગામની ગાદી ઉપર બેસ. અજીડો કે બાપુ અમે ગાદી ઉપર બેઠા હારા ન લાગવી, અમે તો તમારા પગની રજ. અરે ના અજીડા, મોઢામાંથી બોલ. રાજપાટ ગામ ગરા તને બધું આપી દઉં, પણ તું વિરમ ગામ મૂકીને જાઈશ નહીં હો. અજીડાની દીવી દીવી